નમસ્કાર દર્શક મિત્રો, ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનો આજે 29મો દિવસ છે. કારણ કે ગત 28મી ફેબ્રુઆરીએ આ યુદ્ધની શરૂઆત થઈ હતી અને એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરે છે કે મેં 10 દિવસની મુદત વધારી દીધી અને 7મી એપ્રિલ સવારના 7:30 વાગ્યા સુધી એટલે ભારતીય સમય સુધી અમેરિકા ઈરાન પર હુમલો નહીં કરે. અને બીજી તરફ ઇસ્લામાબાદમાં રવિવારે ઇસ્લામાબાદ, ઇજિપ્ત, સાઉદી અરેબિયા આ જે વિદેશ મંત્રીઓ છે એ લોકો યુદ્ધ કઈ રીતે અંત આવે એના માટે શાંતિ મંત્રણાની વાતો કરી રહ્યા છે અને એ પોતાની દરખાસ્ત અમેરિકા અને ઈરાનને સુપ્રત કરવાના છે. પરંતુ એ દરમિયાનમાં અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પરના હુમલાઓ ચાલુ રહ્યા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ કહે છે કે હુમલા અમે બંધ કરીશું 10 દિવસ સુધી, પરંતુ હુમલા ચાલુ રહ્યા છે. અને ઈરાન પર ગઈકાલે એટલે કે શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલે 2 ખતરનાક હુમલા કર્યા. એક તો એની 2 સ્ટીલની મોટી ફેક્ટરી પર અને બુસેરા ખાતે જે એનો ન્યુક્લિયર પ્લાન્ટ હતો એ બંને ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા કર્યા અને એને કારણે આજે સવારે એટલે કે શનિવારે સવારે ઈરાને વહેલી સવારે સાઉદી અરેબિયામાં અમેરિકી લશ્કરી છાવણી પર ડ્રોન અને મિસાઇલથી ભયંકર હુમલા કર્યા. 6 બેલિસ્ટિક મિસાઇલ અને 29 ડ્રોનથી જે હુમલા કર્યા એમાં 15 અમેરિકી લશ્કરી જવાનો જે છે એ ઘાયલ થયા છે અને એ પૈકી 2ની હાલત અત્યંત ગંભીર છે. અત્યાર સુધી કુલ અમેરિકાના 13 જવાનો શહીદ થયા હોવાનું અમેરિકાએ સ્વીકાર્યું છે, પેન્ટાગોને સ્વીકાર્યું છે. પરંતુ આ વખતે ઈરાને સીધો હુમલો અમેરિકા પર, અમેરિકાની છાવણી પર કર્યો છે. અને બીજો હુમલો જે છે એ સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર કર્યો અને એમાં અમેરિકાના 5 જહાજ હતા જે રિફ્યુઅલિંગ માટે વપરાય છે. એ 5 જહાજ જે છે એ ડેમેજ થયા છે, જેને KC-135 જે બહુ જ કહી શકાય કે મોંઘા જહાજો છે, અમેરિકાના યુદ્ધ વિમાનો છે જેનું કામ ઈંધણ ભરવાનું છે, જેથી આકાશમાં એના લડાયક વિમાનો જે છે એ સતત મારો કરતા રહે. એ KC-135 બોઈંગ કંપનીના 5 ફાઇટર પ્લેન પર નુકસાન થયું છે. અને અવાકસ પણ એવું કહેવાય છે કે 2 થી 3 અવાકસ જે છે એને પણ નુકસાન થયું છે. અલબત્ત અમેરિકાના પેન્ટાગોને કે બીજા કોઈ એની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ જે સેટેલાઇટ ઇમેજ અમેરિકાના કેટલાક છાપાઓમાં અને ચેનલોમાં દર્શાવવામાં આવે છે એના પરથી લાગી રહ્યું છે કે આ એક ખતરનાક હુમલો ઈરાને અમેરિકા પર કર્યો છે. અને ઇનડિરેક્ટલી ઈરાને અમેરિકાને મેસેજ આપ્યો છે કે અમે સંપૂર્ણ યુદ્ધ બંધ થાય એ ઈચ્છીએ છીએ, તમે માત્ર જાહેરાત કરો, એનાથી કાંઈ જ વળવાનું નથી. અને એટલું જ નહીં, ઈરાને દુબઈ પોર્ટ પર હુમલો કર્યો. ઈરાને દુબઈની જે આખી દરિયાકાંઠો છે એના પર હુમલો કર્યો. અને ઈરાને દુબઈની એક હોટલ, 5 સ્ટાર હોટલ કે જ્યાં અમેરિકી લશ્કરી જવાનો રહેતા હતા ત્યાં પણ હુમલો કર્યો. અને ઈરાને દુબઈ પર લગભગ 16 જેટલી બેલિસ્ટિક મિસાઇલ અને 121 જેટલા ડ્રોન આજે છોડ્યા હતા. તો કુવેતનું એરપોર્ટ જે છે એ કુવેતના એરપોર્ટ પર પણ ભયંકર હુમલો કર્યો, ત્યાં આગ લાગી હતી. કતાર જે છે એના બંદર પર સંખ્યાબંધ મિસાઇલ અને ડ્રોન છોડ્યા હતા. તો બહેરીન જે છે ત્યાં અમેરિકી લશ્કરી છાવણી, ખાસ કરીને નૌકાદળની જે લશ્કરનું નૌકાદળના જવાનોનું જે એસેમ્બલિંગ પોઈન્ટ કે જ્યાં બધા મરીન ઓફિસર્સ ભેગા થાય અને પછી દરિયામાં જતા હોય, એ એસેમ્બલિંગ પોઈન્ટ પર એમણે હુમલો કર્યો હતો. અને અબુધાબીમાં પણ એમના હુમલા ચાલુ રહ્યા છે. આ યુદ્ધમાં એક નવું પરિમાણ આજે એ ઉમેરાયું છે કે હુથી ચાચિયાઓ અથવા તો હુથી લડવૈયાઓ કે જે યમન અને રાતો સમુદ્ર જે છે એનો કબજો કરે છે, એમણે એવું કહ્યું છે કે હવે અમે જેમ ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી છે એમ હવે અમે રાતા સમુદ્ર જે છે એની પર કોઈ પણ મર્ચન્ટ નેવી આવશે અથવા તો ઇઝરાયલ કે અમેરિકા તરફી કોઈ પણ મર્ચન્ટ વેહિકલ ત્યાંથી પસાર થતું હશે, એટલે કે કોમર્શિયલ વેસલ પર પસાર થતું હશે, તો અમે એના પર પણ હુમલો કરીશું. અને યુથી લડવૈયાઓએ આજે ઇઝરાયલ પર સૌથી પહેલી મિસાઇલ દાગી છે. અને ઇઝરાયલ પર જવાબી હુમલામાં, કારણ કે ઇઝરાયલે શુક્રવારે મોડી સાંજે ઈરાન પર જે હુમલા કર્યા હતા એના જવાબમાં આજે ઈરાને 87મો હુમલો એક સાથે લગભગ 80 જેટલી મિસાઇલ ઇઝરાયલ પર છોડી. અને બીજી તરફ લેબેનોન ની દિશામાંથી હિઝબુલ્લાએ એમના પર મિસાઇલ છોડી અને ત્રીજી બાજુ હુથીએ મિસાઇલ છોડી. એટલે એક તરફ યમન, બીજી તરફ લેબેનોન, ત્રીજી તરફ ઈરાન. એટલે ઇઝરાયલ જે છે એના પર એક સાથે સંખ્યાબંધ મિસાઇલો આવી. અને એવું કહેવાય છે કે હવે ઇઝરાયલનો જે આયરન ડોમ જે છે
એની ક્ષમતા જે છે ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે અને એક સાથે એક બેટરીમાંથી લગભગ 40 જેટલા ઇન્ટરસેપ્ટર મિસાઇલ્સ છોડે, પણ ઘણી બધી મિસાઇલ્સ, ઘણા બધા ડ્રોન જે છે એ ઇઝરાયલમાં ઘૂસી રહ્યા છે અને એને કારણે આજે તેલ અવીવ અને જેરુસલેમમાં ઘણી બધી જગ્યાએ શહેરી વિસ્તારમાં, વાણિજ્યિક વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોન જે છે એ પહોંચી ગયા છે અને એને કારણે ઇઝરાયલમાં પણ ખાસું નુકસાન થયું હોવાનું કહેવાય છે. તો ત્રીજી તરફ અમેરિકાનું જે લશ્કરી નૌકાદળનું બહુ જ મજબૂત મનાતું જે જહાજ છે USS ગેરાલ્ડ ફોર્ડ, કે જે એરક્રાફ્ટ કેરિયર જે છે એને જે ડેમેજ થયું છે, ડેમેજ કઈ રીતના થયું છે એ પણ સંદિગ્ધ છે એવું અમેરિકી પ્રવક્તા કહે છે કે એના વોશિંગ રૂમમાં આગ લાગી હતી અને વોશિંગ રૂમમાં આગ લાગી એને કારણે એને અત્યારે ક્રોએશિયા ખાતે લઈ ગયા છે. તો USS અબ્રાહમ જે છે એને પણ પીછેહટ કરી છે. વ્યૂહાત્મક પીછેહટ પણ હોઈ શકે, કારણ કે યુદ્ધ ચાલતું હોય ત્યારે કોઈ સાચી માહિતી આપતું નથી. પરંતુ એવું કહે છે કે ઇઝરાયેલે ઈરાનનો બદલો લેવા માટે, કારણ કે ઇઝરાયેલના ડિમેનો જે ન્યુક્લિયર પ્લાન્ટ છે એના પર ઈરાને મિસાઇલ લાગી હતી અને કહ્યું હતું કે અમે ઈચ્છીએ તો ઇઝરાયેલનો ન્યુક્લિયર પ્લાન્ટ છે એના પર હુમલો કરી શકીએ છીએ. એ સંકેતના જવાબમાં ઇઝરાયેલે પણ ઈરાનના બંને ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો કર્યો અને એને કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘની જે ન્યુક્લિયર વોચડોગ કમિટી જે છે એ હરકતમાં આવી છે અને બંને દેશોને વિનંતી કરી છે. એમણે કહ્યું છે કે તમે આ પ્રકારના જે હુમલા કરી રહ્યા છો એના કારણે જો ન્યુક્લિયર લીકેજ થયું કે રેડિયો એક્ટિવિટી જો બળવત્તર બની ગઈ તો દુનિયાભરને તકલીફ થઈ શકે એમ છે. અલબત્ત ઈરાને દાવો કર્યો છે કે એમને ત્યાંથી કોઈ રેડિયો એક્ટિવિટી કે એ જોવા મળી નથી, કોઈ લીકેજ જોવા મળ્યું નથી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ધમકી ઉચ્ચારી છે અને ધમકી ઉચ્ચારતા એવું કહ્યું છે કે જો ઈરાન સમયસર સમજૂતી નહીં કરે તો ભયંકર આકરા પરિણામો માટે એમને તૈયાર રહેવું પડશે. અને એમણે કહ્યું છે કે હજુ યુદ્ધ સમાપ્ત થયું નથી. અમે ઈરાનમાં 7,500થી વધારે હુમલા કર્યા છે અને હજુ 3,554 જગ્યાએ હુમલા કરવાના બાકી છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો એવું કહ્યું છે કે અમારે ઈરાનમાં જમીન પર લશ્કરી કાર્યવાહી કરવાની કદાચ જરૂર નહીં પડે, એ પહેલાં જ અમે એમ કે યુદ્ધ જીતવાનું લક્ષ્યાંક જે છે એ હાંસલ કરીશું. તો ત્રીજી તરફ ઇઝરાયલની આર્મી એટલે ઇઝરાયલનું લશ્કર કે જે એક સાથે તમે જુઓ તો 4 મોરચે લડી રહ્યું છે. એક તરફ ઇઝરાયલનું લશ્કર જે છે એ હમાસ સાથે ગાઝા પટ્ટી અને પેલેસ્ટાઇનના મોરચે લડી રહ્યું છે. બીજી તરફ તમે જુઓ તો લેબનોનમાં હિઝબુલ્લાના લડવૈયાઓ સાથેની લડાઈ ભયંકર, ખતરનાક અને ભીષણ સ્તરે પહોંચી ગઈ છે અને હિઝબુલ્લા જે છે બહુ જ ભયાવહ હુમલો કરી રહ્યા છે ઇઝરાયલ પર. તો ત્રીજી તરફ જે પરિમાણ ઉમેરાયું છે, હુથીએ હવે હુમલા ચાલુ કર્યા છે અને હુથીએ કહ્યું છે કે અમે યમન ની દિશામાંથી, કારણ કે એ લોકોનો બેઝ જે છે યમનમાં છે, રાતા સમુદ્રમાં છે, ત્યાંથી એ લોકો ઇઝરાયલ પર હુમલા કરવાનું ચાલુ કરશે અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તો યુદ્ધ ચાલી જ રહ્યું છે. એટલે ટૂંકમાં ઇઝરાયલનું લશ્કર જે છે 4 દિશામાંથી લડી રહ્યું છે. ત્યારે ઇઝરાયલના આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ અયામ જમીર જે છે એને પોતાની કેબિનેટને બ્રીફિંગ કરતી વખતે ચેતવણી આપી છે અને એને કહ્યું છે કે છેલ્લા 4 વર્ષથી ઇઝરાયલનું લશ્કર સતત ગાઝા, પેલેસ્ટાઇન અને આસપાસના દેશો સાથે યુદ્ધ કરી રહ્યું છે અને આપણું લશ્કર જે છે એ થાકી ગયું છે. એ લશ્કર થાકી ગયું છે એને કારણે જે ઇઝરાયલ સરકારનો જે કાયદો છે, દાખલા તરીકે મેન્ડેટરી સર્વિસીસ એટલે જે નાગરિકો લડવૈયા બનીને આર્મીમાં જોડાય એ કાયદો અને રિઝર્વ ફોર્સ જે છે એ અંગેનો કાયદો જે છે સુધારવો જોઈએ. અને આ પહેલી વખત નથી કે ઇઝરાયલના લશ્કરી વડાએ પોતાની સરકારને કહ્યું હોય કે ભાઈ લશ્કર થાકી ગયું છે અને માનસિક રીતે, શારીરિક રીતે, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સતત તમે યુદ્ધમાં 4 વર્ષ સુધી રહો, અલર્ટ મોડ પર રહો. ઓક્ટોબર 23માં એને પહેલી વખત સરકારને કહ્યું હતું, જૂન 2024માં પણ કહ્યું હતું અને એને કહ્યું હતું કે 1 લાખનું સૈન્ય હોય અને 3 લાખનું રિઝર્વ ફોર્સ હોય તો લડવા માટે પણ તમને થોડો કમ્ફર્ટ લેવલ દેખાય. પણ અત્યારે જે રીતના ગાઝા, પેલેસ્ટાઇન, હુથી, હમાસ, હિઝબુલ્લા અને હવે ઈરાન સામે જે લડાઈ આવી છે એ જોતા લશ્કર માટે લડવાનું કામ જે છે થોડું કપરું થઈ રહ્યું છે. એટલે તાત્કાલિક એક તો
ઇઝરાયલને ઇન્ટરસેપ્ટર મિસાઇલથી માંડીને બીજો બધો મસાલો, ઘણો બધો યુદ્ધ માટેનો શસ્ત્ર સરંજામ જોઈએ છે, એની પણ એ લોકોને આપૂર્તિ કરવાની જરૂરિયાત લાગી રહી છે. દરમિયાનમાં યુક્રેનથી ઘણી બધી મદદ ડ્રોન ટેકનોલોજીના સ્વરૂપમાં ઇઝરાયલને મળે એવું લાગી રહ્યું છે. અમેરિકા પણ ઘણું બધું શસ્ત્ર સરંજામ મોકલશે. તો બીજી તરફ ઈરાનને રશિયા લશ્કરી સહાય પૂરી પાડશે એવા સંકેતો મળી રહ્યા છે. જર્મનીના એક મિનિસ્ટરે તો કહ્યું કે રશિયાના સેટેલાઇટ સ્પાય જે છે એનાથી ઈરાનને નિયમિતપણે દરેક ગુપ્તચર માહિતી મળી રહી છે, જેનાથી ઇઝરાયલ અને અમેરિકાની ગતિવિધિઓ પર એ લોકો ધ્યાન રાખી રહ્યા છે. એટલે જ તમે જુઓ તો આજે ઈરાને જે અમેરિકી લશ્કરી છાવણી પર હુમલો કર્યો, અત્યારે ઈરાનના નકશામાં એમણે નકશો જારી કર્યો છે બાકાયદા, અને નકશામાં એમણે કહ્યું છે કે જે જગ્યાએ અમેરિકા પોતાની લશ્કરી છાવણી પ્રસ્થાપિત કરવા માંગતું હોય, અથવા તો તમે જુઓ હોર્મુઝની ખાડી પર કે ખર્ગ આઇલેન્ડ પર હુમલો કરવા માટેની તૈયારી કરતા હોય, તો જ્યાં એ લોકો તૈયારી કરતા હોય એ તમામ સ્થળે, વ્યૂહાત્મક સ્થળો પર આજે ઈરાને મિસાઇલો દાગી છે, ડ્રોન છોડ્યા છે. અને એટલે જ કુવેત હોય, કતાર હોય, સંયુક્ત આરબ અમીરાત હોય એટલે કે દુબઈ, અબુધાબી અને સાઉદી અરેબિયા, આ બધી જ જગ્યાએ બહુ જ વ્યૂહાત્મક રીતે એમણે હુમલા કર્યા છે. ને જે હોટલોમાં, 5 સ્ટાર હોટલમાં અત્યારે અમેરિકી સૈનિકો, અમેરિકી દૂતાવાસના અધિકારીઓ, રાજદૂતો રહ્યા છે, એ બધી જ હોટલોને ઈરાને ચેતવણી આપી છે કે તમે તમારી હોટલમાંથી આ લોકોને બહાર કાઢો, નહીં તો એ હોટલ પર અમે હુમલા કરીશું. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે આજે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે પાકિસ્તાનના વડાપ્રધાને લગભગ 1 કલાક સુધી મંત્રણા કરી અને એમણે એવું કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થપાય એ દિશામાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને રવિવારે તુર્કી, સાઉદી અરબ, ઇજિપ્ત અને પાકિસ્તાન, આ 4 દેશોના વિદેશ પ્રધાન ઇસ્લામાબાદમાં મળવાના છે, જેમાં શાહબાઝ શરીફ પણ જોડાવાના છે. શાહબાઝ શરીફે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માહિતી આપતા કહ્યું કે અમે એક પ્રકારની ભૂમિકા તૈયાર કરવા જઈ રહ્યા છીએ, જેથી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થપાય. અલબત્ત ઈરાને એવું કહ્યું છે કે અમને અમેરિકા કરતાં, ઇઝરાયલ કરતાં, કારણ કે ઇઝરાયલને તો ત્રાસવાદી દેશ કહે છે, કે અમને ઇઝરાયલના ત્રાસવાદ અને અમેરિકી આક્રમણ કરતાં અમારી પોતાની સેના પર, અમારી મિસાઇલ ટેકનોલોજી પર, અમારા ડ્રોન પર વધુ ભરોસો છે. એટલે જ્યાં સુધી અમને વિશ્વાસ નહીં બેસે ત્યાં સુધી આ મંત્રણાનો કોઈ અર્થ રહેતો નથી. એમની માંગણીઓ જે છે, 5 માંગણીઓ, એ 5 માંગણીઓ જો અમેરિકા ન સ્વીકારે તો એ મંત્રણાની મેજ પર આવવા તૈયાર નથી. અલબત્ત આપણે ઈચ્છીએ કે મંત્રણાનું કોઈ સારું ફ્રેમવર્ક તૈયાર થાય અને યુદ્ધનો અંત આવે, કારણ કે આ યુદ્ધ જે રીતના વધી રહ્યું છે, આજે લંડન અને ન્યુયોર્કના જે મેગેઝિન્સ છે એવું કહે છે કે ક્રૂડ ઓઇલના ભાવ $112 થી $115 સ્પર્શી ગયા છે. દુનિયાભરના શેર બજારમાં અત્યારે ભયંકર અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણો રૂપિયો તો ઠેક 95ની સપાટી સુધી પહોંચી જવાની ફિરાકમાં છે. તમે જુઓ કે આપણો રૂપિયો જે રીતના ઘસાઈ રહ્યો છે, સોના, ચાંદી, ક્રૂડ ઓઇલમાં જે રીતના ઉછાળો જોવા મળી રહ્યો છે, બિટકોઇન, ક્રિપ્ટોકરન્સી, આ બધામાં. અને જે સૌથી ચોંકાવનારી અને ચિંતાજનક બાબત જે છે એ છે કે ક્રૂડ ઓઇલના ભાવો સ્થિર રાખવા માટે દુનિયાભરની તમામ એજન્સીઝ જે છે એ કામે લાગી હતી. રશિયાથી માંડીને બીજા બધા દેશો, દાખલા તરીકે ઇન્ટરનેશનલ એનર્જી એસોસિએશન હોય, અમેરિકાએ પણ પોતાનું રિઝર્વ ક્રૂડ ઓઇલનો જથ્થો જે છે એ ખોલી નાખ્યો હતો, ઇન્ટરનેશનલ એજન્સીએ પણ ખોલ્યો હતો. પરંતુ જેમ ભારત પાસે 60 દિવસનો જથ્થો છે, એમ યુરોપના દેશો પાસે તો હવે કોઈની પાસે 8 દિવસની ઇન્વેન્ટરી છે, તો કોઈની પાસે 10 દિવસની છે. ફિલિપાઇન્સે તો કટોકટી જાહેર કરી નાખી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બધા જ દેશોની હાલત ખરાબ છે. એટલે ક્રૂડ ઓઇલ નથી મળતું, એને કારણે પેટ્રોલ, ડીઝલના ભાવ ઘણા બધા દેશોમાં આસમાને ગયા છે. ભારતમાં આપણે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ગ્રાહક ઉપર બોજ ન જાય એની સરકારે તકેદારી રાખી છે, પણ દુનિયાના બીજા દેશોમાં પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. અને આ પરિસ્થિતિ જો લાંબો ટાઈમ ચાલે, એટલે કે યુદ્ધ જો લાંબો સમય ચાલશે, તો પરિસ્થિતિ કાબુ બહાર જશે અને અસર માત્ર ક્રૂડ ઓઇલને કારણે પેટ્રોલ કે ડીઝલ પર નથી પડતી, એની અસર ફર્ટિલાઇઝર પર પડે છે, નાઇટ્રોજન પર પડે છે, અને એને આનુષંગિક
તમામ વસ્તુઓ પડે છે. એરલાઇન્સના ભાડા વધી ગયા છે. મોટે ભાગની એરલાઇન્સ જે છે એને મિડલ ઇસ્ટમાં અને બીજા બધા દેશોમાં પોતાની ફ્લાઇટ જે છે એ સેવા બંધ કરી દીધી. શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ લગભગ ઠપ થઈ ચૂકી છે. આ બધી પરિસ્થિતિને કારણે વૈશ્વિક આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ફુગાવો અને મોંઘવારી ભયંકર હદે વધે એવી સંભાવના છે. ગ્લોબલ જીડીપી પણ ઘટે એવી શક્યતા નકારી શકાતી નથી. લગભગ 1% જેટલો ગ્લોબલ જીડીપી ઘટશે એવી સંભાવના લાગે છે. આપણે ઈચ્છીએ કે યુદ્ધનો અંત આવે, કારણ કે સંવાદ સધાય અને યુદ્ધનો અંત આવે એ જ માનવતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ઉકાલ છે. મિત્રો, તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપ શું માનો છો આ યુદ્ધમાં હવે આવનારા દિવસોમાં શું થશે? તમારી ટીકા ટિપ્પણી અવલોકન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.